મારું નામ પલ્લવી છે. હું 27 વર્ષની છું. મારા ઘરની આર્થિક હાલત ખૂબ જ નબળી હતી. અમે એક નાનકડા ગામમાં રહેતા હતા. એક દિવસ મારી માટે ભાવનગરથી લગ્નનો સંબંધ આવ્યો. મારા પિતાના એક મિત્રએ આ વાત ચલાવી હતી. છોકરો દેખાવમાં ખૂબ જ સારો અને હેન્ડસમ હતો. તેથી અમને લાગ્યું કે અમારું નસીબ ખુલી ગયું છે. લગ્ન પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે તેનું પોતાનું ઘર છે અને તે કરિયાણાની દુકાન ચલાવે છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ નીકળી. લગ્ન પછી જ્યારે હું ભાવનગર આવી તો જાણવા મળ્યું કે તે ભાડાના 2 નાના રૂમમાં રહે છે અને ફૂટપાથ પર નાની લારી ચલાવે છે. શરૂઆતના કેટલાક દિવસો ખૂબ જ સારા વીત્યા. ઘરમાં ફક્ત હું અને મારા પતિ જ હતા. પરંતુ થોડાક જ દિવસમાં બધું બદલાઈ ગયું. કારણ કે મારા પતિને ખરાબ મિત્રોને કારણે નશાની અને જુગારની આદત લાગી ગઈ. તે જે પણ કમાતા તે દારૂમાં ઉડાવી દેતા. હું તેમને ખૂબ સમજાવતી, રડતી, પણ તે કંઈ જ ન સાંભળતા. ધીમે ધીમે તેમની આદત એટલી વધી ગઈ કે ઘરમાં કોઈ આવક જ ન રહી. જે વાસણો, ડબ્બા ઘરમાં હતા તે પણ વેચીને તેમણે દારૂ પી લીધો. ઘરની જરૂરી વસ્તુઓ પણ ઓછી થતી ગઈ અને હું દિવસે દિવસે એકલી પડતી ગઈ. કેટલીક વખત તો તે નશામાં રસ્તા પર જ પડ્યા રહેતા. એક દિવસ તેમણે એટલો દારૂ પીધો કે લીવર ફેલ થઈ જવાના કારણે હોસ્પિટલમાં તેનું અચાનક મોત થઈ ગયું. અમારો સંસાર 1.5 વર્ષમાં જ ઉજળી ગયો. હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ. ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે આગળનું જીવન મારે ભાવનગરમાં જ સંઘર્ષ કરીને બનાવવાનું છે. એક દિવસ મારા ઘરે મારા પતિનો એક લંગોટિયો મિત્ર આવ્યો, જે કેટલાક દિવસોથી બહાર ગામ ગયો હતો. જ્યારે તેમને ખબર પડી કે મારા પતિનું મોત થઈ ગયું છે તો તે મને મળવા ઘરે આવ્યો. તેણે મારા ખબર અંતર પૂછ્યા અને મારા હાથમાં 5000 મૂકીને કહ્યું કે આ રાખો, તમારા પતિ મારા સારા મિત્ર હતા. પછી તેણે મને પૂછ્યું, હવે તમે શું કરશો? મેં કહ્યું, મારી પાસે મારા પતિની જૂની લારી છે, તેના પર હું શાકભાજી અને ફળો વેચવાનું કામ કરવા માંગુ છું. તે યુવક તે પણ માર્કેટમાં હોલસેલ ફ્રૂટ્સ વેચવાનું કામ કરતો હતો. તેથી તેનો અનુભવ અને માર્ગદર્શન મને મળવા લાગ્યું. તેણે મને ખૂબ મદદ કરી. તે યુવકનું નામ મનન હતું. મનન દેખાવમાં ખૂબ જ સાહસિક અને હેન્ડસમ હતો. તેની ઉંમર લગભગ 30 વર્ષની આસપાસ હશે. તે મનથી મારી મદદ કરવા લાગ્યો કારણ કે હું તેના મિત્રની પત્ની હતી. તેથી તેને મારા પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના હતી. ધીમે ધીમે મને ધંધાની પૂરી રીત આવડી ગઈ અને અમારી વચ્ચે નિકટતા વધવા લાગી. એક વખત મેં મનનને પૂછ્યું, તમે ક્યાં રહો છો? ત્યારે મનને કહ્યું, હું પણ એક નાના ગામથી અહીંયા આવ્યો છું. હજુ અપરિણિત છું અને અહીંયાથી 2 કિલોમીટર દૂર એક નાની ગલીમાં 2 પતરાવાળા રૂમમાં રહું છું. તે હાથે રાંધીને જેમ તેમ પેટ ભરતો હતો. આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું કે આટલો સાચો અને મદદરૂપ છોકરો આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં રહે છે. તેથી એક દિવસ મેં તેને કહ્યું, હું તમારા માટે રોજ ઘરેથી ટિફિન બનાવીને લાવીશ. તે મુસ્કુરાયો અને બોલ્યો, મને તમારા હાથનું જમવાનું બહુ ગમશે. તે પછી હું નિયમિતપણે તેના માટે ટિફિન લઈ જવા લાગી. આ કારણે અમારી વચ્ચે એક અલગ જ પ્રેમથી ભરેલો અને ભાવનાત્મક સંબંધ વધવા લાગ્યો. પણ એક દિવસ મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને મને તેજ તાવ આવ્યો. 2-3 દિવસ સુધી હું માર્કેટમાં ન ગઈ તો મનનને ચિંતા થઈ અને ત્રીજા દિવસે તે સીધો મારા ઘરે આવ્યો. તે સમયે હું ખૂબ જ અશક્ત હતી. મેં દરવાજો ખોલ્યો તો મનનને જોયો. તેણે મારા કપાળને સ્પર્શ કર્યો તો મને ધગધગતો તાવ હતો. તે કંઈ બોલ્યા વગર તરત જ મને રિક્ષામાં બેસાડીને ડોક્ટર પાસે લઈ ગયો. રિપોર્ટ આવતા ખબર પડી કે મને ડેન્ગ્યુ છે અને હોસ્પિટલમાં એડમિટ થવું પડશે. આ સાંભળીને હું રડી પડી કારણ કે મારી પાસે પૈસા નહોતા. પરંતુ મનને મારો હાથ પકડીને શાંત અવાજમાં કહ્યું, તમે ચિંતા ન કરો, હું છું ને, હું બધું જોઈ લઈશ. તેણે પોતાની દુકાન 3 દિવસ સુધી
સંપૂર્ણપણે બંધ રાખી અને આખો સમય હોસ્પિટલમાં મારી સાથે વિતાવ્યો. મારી દવા, રિપોર્ટ, નાસ્તો બધું જ તેણે સંભાળ્યું. તે દિવસોમાં તેણે જે કંઈ મારા માટે કર્યું તે શબ્દોમાં કહી શકાય તેમ નથી. 15 દિવસ પછી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ અને મનન પ્રત્યે મારા આદર અને પ્રેમ ઘણો વધી ગયો. એક દિવસ હું જ્યાં ભાડે રહેતી હતી તેનો માલિક અચાનક ઘરે આવ્યો અને બોલ્યો કે અમારે આ રૂમ ખાલી કરવો પડશે, કારણ કે અમારો પરિવાર અહીંયાથી બીજે શિફ્ટ થઈ રહ્યો છે. હવે મારી પાસે પૈસા નહોતા અને નવું ઘર શોધવું મુશ્કેલ હતું. હું સંપૂર્ણપણે તૂટી ગઈ. તે જ દિવસે બપોરે હું માર્કેટ ગઈ ત્યારે મારા ચહેરા પર ઉદાસી હતી. મનનના બહુ પૂછવા પર અંતે હું રડી પડી અને બધું કહી દીધું. મનન થોડી વાર માટે શાંત રહ્યો અને પછી બોલ્યો, તમે મારા ઘરે આવો. જ્યાં સુધી તમને નવું ઘર ન મળે તમે મારી સાથે રહી શકો છો. તે સાંજે હું મારો સામાન લઈને મનનના પતરાવાળા ઘરે ગઈ. ત્યાં ઘણી અસ્તવ્યસ્તતા હતી એટલે હું પહોંચીને તરત જ સફાઈ કરવા લાગી. હું એક ડબ્બા પર ચડીને ઉપરના ઝાવા કાઢી રહી હતી ત્યારે અચાનક મારો પગ લપસી ગયો અને હું નીચે પડવા જ વાળી હતી કે તે જ સમયે મને પોતાની બંને બાહોમાં સુરક્ષિત પકડી લીધી. તે મારી તરફ ગહનતાથી જોઈ રહ્યો હતો અને અમારી નજરો મળી. તે પળ જાણે સમય અટકી ગયો હતો. હું ખૂબ જ શરમાઈ ગઈ અને માથું નમાવીને રસોડામાં ચાલી ગઈ. જમવાના સમયે અમે બંને સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા. મેં તેને પૂછ્યું કે તમારા હજી લગ્ન નથી થયા? તેણે કહ્યું, ઘરની ગરીબીને કારણે કોઈ છોકરી તૈયાર થતી નથી. મેં હસીને પૂછ્યું, તમને કેવી છોકરી જોઈએ? તેણે ધીમેથી કહ્યું, બિલકુલ તમારા જેવી, સુંદર, પ્યારા સ્વભાવની અને સારા હૃદયવાળી. આ સાંભળીને હું શરમાઈ ગઈ. રાત્રે હું રસોડામાં સૂતી હતી અને તે પોતાના રૂમમાં, પણ અચાનક મને જમીન પર મોટો કોકરોચ ચાલતો દેખાયો. હું ખૂબ જ ગભરાઈ ગઈ અને જોરથી ચીચ પાડીને સીધી મનનના રૂમમાં દોડી અને તેને કસીને ગળે લગાવી લીધો. તે પણ ઉઠીને બેઠો અને જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું તેને ગળે વળગી પડી છું. હું તરત જ અલગ થઈ ગઈ. તે હસવા લાગ્યો અને બોલ્યો, ડર લાગતો હોય તો આજે અહીંયા જ સૂઈ જાઓ. તે રાત્રે અમે બંને એક જ રૂમમાં સૂતા, પણ ઊંઘ કોઈને ન આવી. હું ઉઠીને બેઠી અને તે પણ ઉઠીને મારી સામે બેઠો. હું ધીમેથી તેની પાસે ગઈ અને તેને ગળે લગાવીને રડવા લાગી અને બોલી, મનન, તમારા ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. મને તમે ખૂબ જ ગમવા લાગ્યા છો. તેણે મને પોતાની બાહોમાં લીધી અને મારા ચહેરાને પોતાના બંને હાથોથી પકડીને બોલ્યો, ભાભી, આપણે લગ્ન કરી લઈએ. મને પણ તમે ખૂબ જ પસંદ છો. મિત્રો, તે જ રાત્રે અમે નક્કી કરી લીધું કે અમે લગ્ન કરીશું. પછી એક દિવસ અમે તેના ગામડે ગયા અને તેના માતા પિતાને મળ્યા. મને બધે સાચે સાચું કહી દીધું કે હું વિધવા છું અને અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. તેના માતા પિતા આ સાંભળીને ખૂબ જ ખુશ થયા અને તેણે ખુશી ખુશી અમારા લગ્ન માટે આશીર્વાદ આપ્યા. પછી ગામમાં જ બહુ સાદગીથી અમારા લગ્ન થયા અને અમે અમારા તે જ પતરાવાળા ઘરે પરત આવ્યા. ત્યાં અમે ઢગલો પ્રેમ કર્યો, એકબીજાને સમય આપ્યો અને સુંદર જીવનની શરૂઆત કરી. હવે અમે બંને પાછા ભાવનગર આવી ગયા છીએ. વ્યવસાય બહુ સરસ ચાલે છે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે હું પેટથી એટલે કે ગર્ભવતી છું. મારા ગર્ભમાં મનનની સંતાન વધી રહી છે અને અમે બંને ખૂબ જ ખુશ છીએ. દોસ્તો, મેં જે કર્યું તે તમારા હિસાબે સાચું છે કે ખોટું? હું વિધવા હોવા છતાં મનન સાથે લગ્ન કર્યા. શું તમને લાગે છે કે મારે આ લગ્ન કરવા જોઈતા હતા કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, દુનિયામાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, પરંતુ જે માણસ સંકટમાં પણ તમારો સાથ આપે છે તે જ અસલમાં ભગવાન હોય છે. મુશ્કેલીઓમાં ઊભા થઈને નવા સિરેથી જીવન શરૂ કરવું કમજોરી નથી, પરંતુ સાચી તાકાત છે. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ. મિત્રો, આ વિડીયો શૈક્ષણિક અને
પ્રેરણાદાયી હેતુ માટે બનાવવામાં આવ્યો છે. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આમાં દર્શાવેલી ઘટનાઓ, પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી. કેટલાક સંવેદનશીલ વિષયનો સમાવેશ થઈ શકે છે. તેથી કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.